હેલો એવરીબડી, વેલકમ યુ ઓલ ટુ ધી લક્ષ્યમ એકેડેમી. રાઈટ, તમે સૌ જાણતા હશો કે હાલ પંચાયત વિભાગમાં એટલે કે GPSSB માં વર્ક આસિસ્ટન્ટ સિવિલની કુલ 994 જગ્યા આવી છે. રાઈટ, 994 જગ્યા શેની છે? તો કે ભાઈ વર્ક આસિસ્ટન્ટ ઇન સિવિલ. બરાબર, આનો મતલબ એ છે કે આ ક્લાસ 3 લેવલની પોસ્ટ છે. રાઈટ, જે વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા કર્યું છે અથવા તો જે કોઈ વિદ્યાર્થી મિત્ર D2D છે, રાઈટ, તો એના માટે અહીંયા વર્ક આસિસ્ટન્ટની ટોટલ 994 જગ્યા આવી છે. બરાબર, ઓલરેડી તમે સૌ જાણતા જ હશો કે ગૌણ સેવામાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં EE એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની 824 જગ્યા તો છે જ. એ પછી ગૌણ સેવામાં અગેન વર્ક આસિસ્ટન્ટની બીજી 513 જગ્યા તો છે જ, અને એ સિવાય અહીંયા પંચાયત વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ ઇન સિવિલની 994 જગ્યા આવી છે. બરાબર, તો આ વિડીયોમાં આપણે જોશું કે આ જે 994 જગ્યા આવી છે એના ફોર્મ ફિલ કરવાના જે સ્ટાર્ટ થઈ ગયા છે તો એ ફોર્મ ફિલ કઈ રીતે કરવા, રાઈટ, કઈ વેબસાઇટ ઉપરથી આપણે ફોર્મ ફિલિંગ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓજસની વેબસાઇટ ઉપર આપણે આ પંચાયત વિભાગમાં જે 994 જગ્યા આવી છે એના ફોર્મ આપણે અહીંયાથી ફિલ કરી શકશું. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન એપ્લિકેશન એક એવી ટેબ છે. એ ટેબ ઉપર તમે ક્લિક કરશો અને પછી આપણે એપ્લાય ઉપર જવાનું છે. બરાબર, આટલું તમે કરશો એટલે અહીંયાથી એક ટેબ ખુલશે કે જેની અંદર તમારે બોર્ડ સિલેક્ટ કરવાનું છે કે આપણે કયા બોર્ડમાં જગ્યાઓ આવી છે વર્ક આસિસ્ટન્ટની. બરાબર, તો તમે સૌ જાણો છો કે ભાઈ પંચાયત વિભાગમાં અહીંયા જગ્યા આવી છે તો આપણે એ સિલેક્ટ કરીશું. બરાબર, એ પછી અહીંયા તમે જોઈ શકશો કે તમને ક્લિયરલી દેખાય છે કે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3, બરાબર, અને ટ્રેસર આ બે જગ્યા આવી છે. બટ આપણે ડિપ્લોમા ઇન સિવિલ માટેની વર્ક આસિસ્ટન્ટની જગ્યા આવી છે. રાઈટ, તો આ જે જગ્યા છે મિત્રો એ 17/5/2025 એટલે કે આજથી આના ફોર્મ ફિલ કરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને છેલ્લો દિવસ છે 10/6/2025. બરાબર, પણ આપણે એવું નથી કરવાનું કે છેલ્લા દિવસે ફોર્મ ફિલ કરી. બરાબર, વહેલી તકે એનું ફોર્મ ફિલ કરી દેજો. જો કોઈ કેન્ડિડેટ આ પંચાયત વિભાગમાં જે 994 જગ્યા આવી છે એનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માંગે છે તો એની PDF તમે અહીંયા ડિટેલમાંથી ડાઉનલોડ કરી શકશો. બરાબર, અને તમારે આ ફોર્મ ફિલ કરવું છે તો અહીંયા આપણે એપ્લાય ઉપર ક્લિક કરીશું. બરાબર, એપ્લાય ઉપર જેવું ક્લિક કરીશું એટલે અહીંયા પોસ્ટનું નામ અને ડિપાર્ટમેન્ટનું નામ ને બધું તમને દેખાશે. રાઈટ, જે ફિક્સ પેમાં સેલરી છે 26,000 રૂપિયા 5 વર્ષ માટે, એ બધી એક બેઝિક ડિટેલ અહીંયા આપી છે. રાઈટ, તો આપણે અહીંયા અપ્લાય નાઉ ઉપર ક્લિક કરીશું એટલે આખું આપણું ફોર્મ ખુલી જશે. બરાબર, ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓજસની વેબસાઇટ ઉપર, બરાબર, અહીંયા એક આખું ફોર્મ આપણું ખુલી ગયું છે. બરાબર, તો એમાં તમે જોઈ શકો છો કે આપણને 2-3 ઓપ્શનો અહીંયા દેખાય છે કે એપ્લાય વિથ OTR છે, ન્યૂ રજિસ્ટ્રેશન છે. રાઈટ, પણ જે એપ્લાય વિથ OTR નો ઓપ્શન છે એ કોના માટે છે કે ઓલરેડી કોઈ વિદ્યાર્થીઓ ઘણા બધા એવા હોય કે જે ઘણી બધી એક્ઝામો આપતા હોય. રાઈટ, આ વેબસાઇટ ઉપર જેનું ઓલરેડી રજિસ્ટ્રેશન એકાદ વાર થયેલું હોય, મતલબ કે જેની પાસે OTR નંબર એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર હોય તો એ ડાયરેક્ટલી અહીંયા એપ્લાય વિથ OTR થી પોતાનો રજિસ્ટ્રેશન નંબર અહીંયા લખી શકશે. બરાબર, પણ જો કોઈ વિદ્યાર્થી ફ્રેશર છે, પહેલી વાર ફોર્મ ફિલ કરે છે ઓજસની વેબસાઇટ ઉપર, તો એમણે અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન ક્લિક કરવાનું રહેશે. બરાબર, ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર તમે જશો એટલે એક આવી સૂચના આવશે કે જે આપણે આઈ એગ્રી કરી અને આગળ વધીશું. બરાબર, જેવું તમે આઈ એગ્રી કરશો એટલે આવો પોર્શન ફોર્મનો ઓપન થશે. બરાબર, કે જેમાં તમારી પર્સનલ ડિટેલ લખવાની કીધી છે. બરાબર, તો પર્સનલ ડિટેલમાં તમે અહીંયા જોઈ શકશો કે તમારું સરનેમ લખવાની છે ભાઈ. બરાબર, ફર્સ્ટ નેમ લખવાનું છે, ફાધર ઓર હસબન્ડ નેમ છે અને મધર્સ નેમ છે. બરાબર, તો પોતાની અટક, પોતાનું નામ, ફાધરનું નામ, મધરનું નામ લખવામાં કોઈ મિસ્ટેક ન કરતા. રાઈટ, તમારી જે માર્કશીટ અથવા તો આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ લખ્યું છે તે સ્પેલિંગ સહિત અહીંયા વિધાઉટ એની મિસ્ટેક આપણે લખવાનું રહેશે. બરાબર, એટલું થઈ ગયા પછી તમારે તમારી અહીંયાથી મેલ ઓર ફિમેલ જેન્ડર સિલેક્ટ કરી અને એ જેન્ડર અગેન રીસિલેક્ટ બી કરવાની છે. બરાબર, આટલું થઈ ગયા બાદ તમારે તમારી ડેટ ઓફ બર્થ અહીંયા મેન્શન કરવાની રહેશે. બરાબર, તો ડેટ ઓફ બર્થ મેન્શન કરી દેશો. એ પછી અહીંયા આપેલું છે મેરિટલ સ્ટેટસ. રાઈટ, તો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર, એ પછી દરેક વિદ્યાર્થી મિત્રોએ અહીંયાથી પોતાની કેટેગરી સિલેક્ટ કરવાની છે. રાઈટ, જે કોઈ જનરલમાં આવતા હોય તો જનરલમાં, EWS માં આવતા હોય તો EWS,
એવી જ રીતે એસસી, એસસી, બીસી અને એસટી એવી રીતે અલગ અલગ કેટેગરી આપી છે. તો એ કેટેગરી સિલેક્ટ કરી તમે ફોર્મ આગળ ફિલ કરી શકશો. રાઈટ. એ પછી આપણે આગળ જોઈએ તો કે આપણે પરમનન્ટ એડ્રેસ લખવાનું છે. બરાબર. ખાસ કરીને અહીંયા બી કોઈ વિદ્યાર્થી ભૂલ ના કરે. બરાબર. તમારા જે આધાર કાર્ડ કે એવા કોઈ ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં જે તમારું પરમનન્ટ એડ્રેસ લખીને આપ્યું છે એ એડ્રેસ તમારે અહીંયા આખે આખું લખવાનું છે. બરાબર. તો એ તમારું પરમનન્ટ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ નંબર અને તમારો સાચો મોબાઈલ નંબર અને તમારું ઈમેલ આઈડી. બરાબર. એ લખવામાં બી કઈ બી મિસ્ટેક ન કરતા. રાઈટ. તો એ જ વસ્તુ તમારે તમારું પરમનન્ટ એડ્રેસ, બરાબર, આખે આખું સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ બધું સિલેક્ટ કરી ઈમેલ એડ્રેસ અને ફોન નંબર બી ટાઈપ કરવાનો રહેશે. બરાબર. એ પછી આગળ જોઈએ તો કે ફોર્મમાં કઈ આવું આપ્યું છે કે જો કોઈ કેન્ડિડેટ ક્યાંય સ્ટેટ લેવલે અથવા તો નેશનલ લેવલે કોઈ બી સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરેલું હોય અથવા તો તમારી પાસે કોઈ સર્ટિફિકેટ હોય, બરાબર, તો એ સર્ટિફિકેટનો યુઝ કરી તમે અહીંયા સ્પોર્ટ્સ કોટામાં બી એપ્લાય કરી શકો છો. રાઈટ. તો જો કોઈ વિદ્યાર્થીએ સ્પોર્ટ્સમાં ઓલરેડી સર્ટિફિકેટ ધરાવતા હોય સ્ટેટ લેવલ અથવા તો નેશનલ લેવલનું, રાઈટ, તો તમે અહીંયા યસ ટિક કરી અને તમારી સ્પોર્ટ્સની વિગતો અહીંયા ભરી શકશો. બરાબર. એ પછી છે કોઈ ફિઝિકલી ચેલેન્જડ કેન્ડિડેટ હોય, બરાબર, તો એમને અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે. બરાબર. તો એ ઓપ્શનમાં બી તમારે ટિક કરવાનું રહેશે. બરાબર. એ પછી વિડો માટેનો બી ઓપ્શન છે. બરાબર. તો એની વિગતો બી અહીંયા લખેલી છે. તો જે કોઈ ઉમેદવાર હોય એ બી અહીંયા સિલેક્ટ કરી શકશે. રાઈટ. એ પછી આગળ જોઈએ તો અહીંયા આપેલું છે કે એક્સ સર્વિસમેનનું, બરાબર, એટલે કે આર્મી, નેવી કે એરફોર્સના બી કોઈ ઓફિસર હોય, એક સોલ્જર હોય, રાઈટ, તો એ અહીંયા યસ ટિક કરી અને પોતાની વિગતો અહીંયા ભરી શકશે. બરાબર. અને જો કોઈ કેન્ડિડેટ એવું છે કે જે ઓલરેડી ગુજરાત સરકારમાં વર્ક કરે છે તો એ અહીંયા યસ ટિક કરી, રાઈટ, અહીંયા ક્લિયરલી લખ્યું છે કે કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ, રાઈટ, તો અહીંયા તમારે યસ ટિક કરી પોતાની જોઈનિંગ ડેટ અને તમારે તમારા ડિપાર્ટમેન્ટનું નામ લખીને આગળ વધવાનું રહેશે. બરાબર. જો કોઈ વિદ્યાર્થી નથી જોબ કરતું ગુજરાત સ્ટેટમાં ઓલરેડી તો એ નો ટિક કરી અને આગળ વધી શકશે. બરાબર. એ પછી આપણને અહીંયા જોવા મળે છે કે ભાષાને લગતી માહિતી આપણે ફિલ કરવાની છે. મતલબ કે 3 લેંગ્વેજો આપી છે, ઇંગ્લિશ, હિન્દી એન્ડ ગુજરાતી. બરાબર. તો એની અંદર આપણે રીડ, રાઇટ અને સ્પીક બધામાં ટિક કરી અને આગળ વધીશું. બરાબર. આટલું બધું ટિક કરી નાખજો. એ પછી તમે ખાસ એક અગત્યની સૂચના આપી છે કે જે સમજીને તમારે આગળ વધવાનું રહેશે. શું કીધું છે તો કે ભાઈ ફોટો અને તમારી સિગ્નેચર છે આ ફોર્મની અંદર તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. બરાબર. તો એ તમારે જેપીજી ફોર્મેટમાં કરવાનો રહેશે. બરાબર. બીજી કન્ડિશન કીધી છે કે ફોટો અને સિગ્નેચરની જે ફાઇલ છે એ ફાઇલની સાઇઝ 15 KB થી વધુ નહીં રાખવાની. બરાબર. 15 KB થી વધુ નથી રાખવાની એવું અહીંયા ક્લિયરલી લખ્યું છે. બરાબર. તો એ તમારે આખી એક ફાઇલ બનાવી અને અહીંયા ક્લિયરલી લખ્યું છે એ પ્રમાણે 15 KB થી નાની ફાઇલ રાખી અને અપલોડ કરવાનું રહેશે. બરાબર. અહીંયા તમે જોઈ શકશો કે અપલોડ ફોટોગ્રાફ કરીને એક ટેબ આપી છે. બરાબર. તો જે અપલોડ ફોટોગ્રાફ કરીને જે આ ટેબ છે તો અહીંયાથી તમે તમારો ફોટોગ્રાફ અપલોડ કરી શકશો કે જેની સાઇઝ 15 KB થી નાની હોવી જોઈએ. બરાબર. એ પછી છે અપલોડ સિગ્નેચર. બરાબર. તો અહીંયાથી તમારી જે સિગ્નેચરની ફાઇલ છે એ સિલેક્ટ કરી અને એ બી તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. બરાબર. ઓકે. એ પ્રમાણે તમે જે કંઈ આની ઉપર જે બધું હતું વિગતો એમાં તમારી જે કંઈ વિગતો તમે આપી છે, બરાબર, એ સાચી જ છે એના માટેનું એક ડિક્લેરેશન છે કે જે તમારે અહીંયાથી યસ કરીને આગળ વધવાનું છે. બરાબર. ડિક્લેરેશનનો જનરલ મતલબ એ છે કે ભાઈ તમે અહીંયા જે વિગતો દર્શાવી છે એ બધી સાચી છે. બરાબર. તમારી જ વિગતો છે. બરાબર. એ પ્રમાણેનું એક ડિક્લેરેશન છે કે જેની અંદર આપણે યસ કરી અને આગળ વધીશું. બરાબર. તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો કે એટ લાસ્ટમાં એક કેપ્ચા કોડ આપેલો છે. બરાબર. એ કેપ્ચા કોડ અહીંયા નાખશો એટલે તમારું ફોર્મ અહીંયા સેવ થઈ જશે. બરાબર. તો અહીંયા સેવ કરી અને તમે આગળ વધી શકશો. બરાબર. આટલું કરી નાખવું એનો મતલબ એ નથી કે આપણું ફોર્મ ભરાઈ ગયું. બરાબર. આટલું થઈ જાય એનો મતલબ એ નથી આપણું ફોર્મ ભરાઈ ગયું. બરાબર. નોટિફિકેશનમાં તમે જોજો ક્લિયરલી લખ્યું છે કે 100 રૂપિયા અહીંયા ફી રાખેલી છે. બરાબર. તો ફોર્મને સેવ કર્યા પછી આપણે અહીંયા ફીઝના ઓપ્શનમાં જવાનું રહેશે. બરાબર. એમાં ઓનલાઈન નો બી ઓપ્શન આપ્યો છે. બરાબર.
તો એ આપણે સિલેક્ટ કરીશું, બરાબર, અને કઈ પોસ્ટ માટે એપ્લાય કરી છે ખાસ તો એ જોજો, બરાબર. એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની છે, બરાબર. અહીંયા આપણે પંચાયત વિભાગમાં વર્ક આસિસ્ટન્ટની જે જગ્યા આવી છે એના માટેનું ફોર્મ ભર્યું છે, તો અહીંયા આપણે સિલેક્ટ કરવાનું રહેશે GPSSB વર્ક આસિસ્ટન્ટ, બરાબર. આટલું તમે સિલેક્ટ કરશો, બરાબર. તમારા ફોર્મમાં ઓલરેડી તમે જે ફોર્મ ફિલ કર્યું છે એટલે તમારા મોબાઈલમાં એક કન્ફર્મેશન નંબર આવેલો હશે, બરાબર, મોબાઈલમાં અથવા તો ઈમેલમાં. એ કન્ફર્મેશન નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે, બરાબર. નીચે તમારી બર્થ ડેટ ફિલ કરવાની છે અને એટ લાસ્ટ જે છેલ્લે કેપ્ચા કોડ છે, બરાબર, એ કેપ્ચા કોડ અહીંયા તમે નાખી અને તમારી ફીસ માટેની જે કઈ પ્રક્રિયા છે એ અહીંયા આગળ વધારી શકશો, બરાબર. તો આવી રીતે પંચાયત વિભાગમાં જે 994 જગ્યા વર્ક આસિસ્ટન્ટની આવી છે, બરાબર, એનું ફોર્મ આવી રીતે કંઈક ફિલ કરવાનું છે, બરાબર. ફોર્મ ફિલ કરવામાં કોઈ કેન્ડિડેટ કે વિદ્યાર્થી, બરાબર, કોઈ ઉતાવળ ના કરે, બરાબર. શાંતિથી એક વખત જોઈ લે કે કેવી રીતે ફોર્મ ફિલ કરવાનું છે, બરાબર. અને જો કોઈ કેન્ડિડેટને આ ભરતીના રિલેટેડ કંઈ બી ક્વેરી હોય, નોટિફિકેશનમાં બી કંઈ ન સમજાતું હોય, બરાબર, અથવા તો ફોર્મ ફિલિંગમાં કંઈ ન સમજાતું હોય તો લક્ષ્યમ એકેડેમીનો તમે કોન્ટેક્ટ કરી શકો છો, રાઈટ. અહીંયા એક નીચે મોબાઈલ નંબર દર્શાવ્યો છે, એ મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકશો, રાઈટ. ઓકે. બીજી વાત કે તમે જાણતા જશો કે લક્ષ્યમ એકેડેમીએ ઓલરેડી AA ની જે 824 જગ્યા આવી છે, બરાબર, ગૌણ સેવા મંડળમાં એટલે કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં, તો એની 824 જગ્યા માટે અને વર્ક આસિસ્ટન્ટની જે 513 જગ્યા આવી છે એના માટેની એક બેચ લોન્ચ કરી છે, બરાબર. તો જો કોઈ વિદ્યાર્થી આની તૈયારી કરવા માંગે છે અથવા તો પંચાયત વિભાગમાં જે વર્ક આસિસ્ટન્ટની જે 994 જગ્યા આવી છે, 994 જગ્યા આવી છે, એની બી તૈયારી કરવા માંગે છે, તો એની પ્રિપેરેશન બી આ જ બેચમાં તમારે થઈ જશે, રાઈટ. તો કોઈ બી કેન્ડિડેટ જો આ બેચમાં જોડાવા માંગે છે તો લક્ષ્યમ એકેડેમીનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ આ જે તમારી બેચ છે એ 1 યરની વેલિડિટી ધરાવશે, બરાબર, અને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો રહેશે, બરાબર. ફીઝની વાત કરીએ તો વિથ મટીરિયલ તમારે 7,999 રૂપીસ ફીઝ રહેશે અને વિધાઉટ મટીરિયલ 6,999 રૂપીસ રહેશે, બરાબર. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમારે ફોર્મ કઈ રીતે ફિલ કરવું એ તમને સમજાઈ ગયું હશે, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.